અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતની તપાસમાં હવે એક નવો વળાંક જ સામે આવ્યો છે। એફએસએલ તપાસમાં માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાની હાજરી મળી છે। જો કે આ દવા સામાન્ય પ્રમાણમાં હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ હવે એ તપાસી રહી છે કે શું બાળકીઓના શરીરમાં પણ આ જ દવા મળી આવી છે। બાળકના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। માતા-પિતાના શરીરમાં આ ઊંઘની દવા કઈ રીતે પહોંચી અને તેનો મોતનો બનાવ સાથે શું સંબંધ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। આ ખુલાસાથી સમગ્ર કેસમાં વધુ પડદો પડશે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો મામલો, તેમાં તપાસને લઈ અને અનેક બાબતો સામે આવી રહી છે, શું વિગતો? બિલકુલ, અમદાવાદ શહેરની અંદર ચાંદખેડા વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કરીને ફ્લેટ આવેલો હતો, તે ફ્લેટમાં એક પરિવાર છે તે રહેતો હતો અને જે ખીરું મંગાવવામાં આવ્યું હતું તે ખીરાને ઢોસો બનાવ્યા બાદ પરિવારની જે તબિયત છે તે લથડી હતી। તેની અંદર જે બે બાળકીઓ હતી તે બે બાળકીઓના મોત નીપજ્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમ જે સર્જાયો હતો તેની અંદર જે 4 માસની બાળકી હતી તેને દફનવિધિ છે તે કરવામાં આવી હતી, પરંતુ તેનો મૃતદેહ છે તે બહાર પોલીસ દ્વારા એફએસએલને સાથે રાખીને કાઢવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટો છે તે કરવા માટે પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। પરંતુ અત્યારે જે વિગત સામે આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો માતા-પિતાના જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાની જે હાજરી છે મળી આવી છે। તે રિપોર્ટની અંદર ઊંઘની દવા પણ લેવામાં આવી હોવાની વાત છે તે જાણવા મળી રહી છે। સામાન્ય પ્રમાણમાં ઊંઘની દવાની હાજરી મળી આવતા પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તેની સાથે સાથે જે બાળકો છે તે બાળકોના રિપોર્ટોની અંદર પણ આ જ દવાની હાજરી મળે છે કે નહીં એ તો તપાસનો વિષય છે, પરંતુ તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે પણ બાળકોનો રિપોર્ટ આવશે ત્યારે સમગ્ર ઘટના સ્પષ્ટપણે જાણવા મળી શકે તેવું લાગી રહ્યું છે। તેની સાથે જો વાત કરવામાં આવે ધ્વનિ, તો આ જે તમામ લોકો હતા તેની અંદર ચાંદખેડા વિસ્તારની અંદર જે મારુતિ પ્લાઝા જે ફ્લેટ છે તેની અંદર તેમજ તેના આસપાસના વિસ્તારના 20 જેટલા લોકોના પોલીસ દ્વારા અત્યારે નિવેદન છે તે લેવામાં આવ્યા હતા અને એફએસએલ અને પીએમ રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે તેજ કરવામાં આવશે। ધ્વનિ જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।